જય શ્રી રામ. આજે આપણે હુરતી ગોટાળો બનાવવાનો છે. એની બધી સામગ્રી તૈયાર કરી રાખી છે. કોથમીર, ટામેટાં, મરચાં, લસણ, લીલું લસણ, લીલી ડુંગળી, લસણ પેસ્ટ માટે આખું લસણ છે. અખરોટ તો અત્યારે ભૂખ લાગી છે એટલે ખાવા માટે છે. તવો છે, પાલક, મીઠું, મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર અને આપણું ટ્રાયપોડ. ગેસ ચાલુ કરી લઈશું. હું કે પબ્લિક તવો કેવો છે? આપણને હુરતી ગોટાળો આવડે છે પણ હુરતી બોલતા આવડતું નથી. એટલે તો હવે આપણે લગાવીશું શેફ તો નથી આપણે, પણ ટેસ્ટ શેફ કરતાં ઊંચો આવે છે. પહેલાં આપણે ગેસ ચાલુ કરી લઈશું. આને સહેજ આમ વચ્ચે લાવવું પડશે ને, એટલે ધીમું કરી દો. લાવની ઓકે. ચીઝ બટર હજુ લાવવાનું બાકી છે અને પનીર. તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવામાં આવશે. જેથી સેન્ટરમાં રહે. ઓકે. ગરમ થાય ત્યાં સુધી આપણે થોડુંક ફૂલ રાખીશું. હું કે પબ્લિક તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે ટામેટાં નાખીશું સૌ પ્રથમ. હવે આપણે લસણ નાખીશું. લીલું લસણ ઘણું બધું છે, 500 ગ્રામ જેટલું. તમે તમારા ફેમિલી અને માણસો પ્રમાણે અને ભૂખ પ્રમાણે લઈ શકો. લસણ થોડુંક સંકળાઈ ગયું છે. હવે આપણે એડ કરીશું પાલક સ્ટેપ બાય સ્ટેપ. અને પાલકનું 500 ગ્રામ લસણ લો તો 300 ગ્રામ જેટલું પાલક લેવાનું, તો એનાથી અડધું પાલક લેવાનું. તો શું તમારો સ્વાદ જળવાઈ રહે. પછી એકલું પાલકનું જ ખાતા હોય એવું લાગે. એનાથી અડધી કોથમીર લેવાની અને એના લસણના ઇક્વલ ભાગમાં લીલી ડુંગળી લેવાની. લીલું મરચું અને આદું ઝીણું સમારેલું છે. હું લેફ્ટી છું એટલે મને બહુ રાઈટથી ફાવતું નથી, પણ આમ તો ઓલરાઉન્ડર. મીઠું નાખીશું સ્વાદ અનુસાર.
આને આપણે આવી રીતે હલાવતા રહેવાનું જ્યાં સુધી પ્રોપર ચડી ના જાય. એને કન્ટિન્યુઅસલી હલાવવું પડે ચડાવવા માટે, અને હાથ ચડાવતા રાખવો પડે તમારે. જોરદાર સ્મેલ આવી રહી છે. સ્પ્રિંગ ઓનિયન નાખીશું, ગુજરાતીમાં લીલી ડુંગળી. આટલા માટે શું બાકી છે? હવે આપણે બધી એક બાજુ કરીને પ્રોપરલી બફાઈ જાય ત્યાં સુધી આવી રીતે હલાવતા રહેવાનું. પાણી છૂટું પડેલું ત્યાં સુધી વરાળમાં રૂપાંતર થઈને એટલું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. કોથમીર નાખી દીધેલ છે અને હવે એને મિક્સ કરવાનું છે. મિક્સ પ્રોપર મિક્સ. લસણ, આદું અને તીખા મરચાંની પેસ્ટ, જેથી સ્વાદ સરસ આવે. એને હવે આપણે ચડવા દઈશું. લાલ કલર એટલા માટે છે કે લાલ મરચું છે એટલા માટે, લીલું લાલ મરચું. સ્મેલ સરસ આવી રહી છે અને સ્વાદ તો પાણી મમ્મી નાખવાનું. હળદર, ધાણા જીરું, ધાણા જીરું, હળદર બહુ નથી નાખવાની, જસ્ટ થોડી ગઈ. મરચું માપસરનું. અને ધાણા ગરમ મસાલો. બસ હવે મિક્સ કરીશું. મરી હોય તો લાય. કલર સરસ આવી ગયા છે. આવી રીતે તમારે છેલ્લે મેશ કરી દેવાનું.
બધાને ઓપન ઇન્વિટેશન છે, જેને જેને ખાવું હોય એડ્રેસ ખબર જ છે. હજુ પનીર નાખવાનું. આપણે નાખીશું પનીર. અમૂલનું પનીર લીધેલું છે, તમારે પણ અમૂલનું જ લેવાનું. જાતે પણ બનાવી શકાય. ઝીણું ઝીણું ગ્રેટ કરીને હજુ ચીઝ પણ નાખવાનું છે અને બટર. ગંધ દેખાઈ ગયું. આપણે ડાયટમાં રહેવાનું છે એટલે એક જ ક્યુબ નાખીશું આટલામાં. હું આ ક્યાં ખોલવા બેસું? તમે જેટલું રીચ બનાવો એટલું રીચ બને ચીઝ નાખીને. તમારે કેપેસિટી પ્રમાણે તમારે ચીઝ નાખવાનું. ટેસ્ટ અને સ્વાદ અને સુગંધ ત્રણેય જોરદાર આવી રહ્યું છે. આમાં ચીઝ ગ્રેટ કરતાં તમારે નખ અંદર ના જતા રહે એનું ધ્યાન રાખવું, નહીં તો પછી નખ આપણે પાણીપુરીવાળાની જેમ બધો ટેસ્ટ એકદમ સરસ છેલ્લે કોરિયાન્ડર નાખીને ફિનિશ કરીએ છીએ. વઘાર એકદમ સ્ટ્રોંગ છે. લાયેલા છે. સુરતમાં વધારે ફેમસ છે આ વસ્તુ અને એનો ટેસ્ટ બી સરસ હોય છે. તો હવે ખાવા માટે તૈયાર છે. તો આપણે એક કરીને ચાખીશું. જોરદાર.